ગઈ વખતે જે આપણે જ્યાં છોડ્યું હતું ત્યાં આપણે પ્રમેય પ્રકરણ પૂર્ણ કરેલું, એના પૂર્વ પ્રમાણ પ્રકરણ પૂર્વ કરેલું, અને હવે આપણે સાધન પ્રકરણની અંદર પ્રવેશ કરવાનો છે. આપણો ગ્રંથ તો ચાલી રહ્યો છે, આપને ખ્યાલ જ છે, ગિરિરાજ ધાર્યાષ્ટકમ. હવે એની અંદર સાધન પ્રકરણ એટલે એવું કયું સાધન, જો કે આમ વાત કરીએ ને તો પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર તો સાધન અને સાધ્ય એક જ છે. સાધન પણ પ્રભુ છે, સાધ્ય પણ પ્રભુ છે. સાધન પણ ભક્તિ છે અને સાધ્ય પણ ભક્તિ જ છે, જેનું વર્ણન ભગવદીઓ કરે છે કે સેવાનું ફળ સેવા કહીએ. સેવાનું ફળ સેવા જ છે, સેવાનું ફળ મેવા નથી. જે લોકો સેવાનું ફળ મેવા વિચારતા હોય નક્કી ક્યાંક ગડબડ ગોટાળા છે. એટલા માટે આપણા ત્યાં સાધન અને સાધ્ય બંને એક જ છે. તો પછી અહીંયા સાધન પ્રકરણ કહીને શું કહેવા માંગી રહ્યા છે? તો બહુ સરસ વાત છે કે હવેના જે નામો છે ને, ભગવાન પોતે સાધન બની અને આપણા સાધનોની સિદ્ધિ કરે છે, એ નામો હવે આવી રહ્યા છે. યાદ રાખજો, જ્યારે કે સાધન કોઈ આ માર્ગ નિસ્સાધનોનો માર્ગ છે. જેમ ભગવદ પ્રાદુર્ભાવ થયો ત્યારે જગદગુરુ મહાપ્રભુ ભગવાન શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ લખે છે કે નિસ્સાધન ફલાત્માયમ પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે. શ્રીમદ ગોકુળની અંદર નિસ્સાધનોના ફલાત્મા બનીને ભગવાન પ્રગટ થયા છે. તો આ માર્ગ તો નિસ્સાધનોનો છે. તો જે માર્ગ જ નિસ્સાધનોનો હોય પછી ત્યાં સાધનની ચર્ચા ક્યાંથી આવે? તો ત્યાં સમજાવે છે કે આપણા ત્યાં સાધન અને સાધ્ય બંને એક હોવાથી સાધનની સિદ્ધિ પણ ભગવાન કરે છે અને એનાથી સાધ્ય વસ્તુનું સંપાદન પણ ભગવાન જ છે. યાદ રાખજો. એટલે તમે એમ માનતા હો કે હું માળા ફેરવીશ, હું જપ કરીશ, હું પાઠ કરીશ, હું દંડવતી પરિક્રમા કરીશ, હું આ કરીશ, હું 56 ભોગ કરીશ એટલે ભગવાન જલ્દી પ્રસન્ન થશે, તો એ વાત ખોટી. જો આવું આપણે વિચારતા હોઈએ તો એનો મતલબ એમ થયો પ્રિયજનો કે આપણો દ્રઢ વિશ્વાસ એ સાધનો પર છે, આપણો દ્રઢાશ્રય ભગવાન પર નથી. આપણને એવું લાગે છે કે માળા ફેરવવાથી કૃપા થાય, પણ કૃપા થાય કોની? તો કે ભગવાનની. તો શું તમે એવું માનો છો કે મંત્રમાં, તંત્રમાં, યંત્રમાં ભગવાન બંધાય? જે ભગવાન આખા શ્રીમદ ગોકુળના દોરડાઓ ભેગા કર્યા અમારી મૈયા યશોદાએ અને છતાંય બંધાયા નહીં, એ ભગવાન બંધાઈ જાય? જે ભગવાન ને કોઈ બાંધી શકતું નથી, હે, સર્વકર્તુમ સામર્થ્ય જેમનું છે, શું તમે એને મંત્રથી, યંત્રથી, તંત્રથી બાંધી શકો? તો એ પુરુષોત્તમ બંધાતા નથી. યાદ રાખજો. તો જે લોકો સકામ મંત્રાદિ કરી અને ભક્તિની પ્રાપ્તિ કરવાની ઈચ્છા કે કોઈ પદાર્થોની પ્રાપ્તિ કરવાની ઈચ્છા રાખે છે, એ યાદ રાખજો કે તમને પુરુષોત્તમ દ્વારા પ્રાપ્ત થતા નથી. એ તમારું કામ પુરુષોત્તમ નથી કરી રહ્યા. કેમ? કેમ કે પુરુષોત્તમ ક્યારે પણ આપણને જીવનની અંદર ક્યારે પણ પુરુષોત્તમ એ યંત્ર મંત્ર તંત્રમાં બંધાઈ અને આપણી માત્ર ક્ષુદ્ર લૌકિક કામનાઓની પૂર્તિ માટે પધારતાય નથી અને બંધાતાય નથી. અને એટલા માટે અહીંયા જ્યારે સાધન પ્રકરણની વાત આવે છે ત્યારે એ સાધનો, જે સાધનો ભગવાન પોતે પોતાના નિજજનો માટે, જેમ ઘણી વખતે શું થાય, હું એક દ્રષ્ટાંત આપીને સમજાવું કે એક નાનું બાળક છે, એને ચાલતા જ જવું પડે
પણ ક્યાંક એવી જગ્યા આવે કે જ્યાં એ ચાલી ન શકતો હોય અથવા એને ચાલવા ન દેવો હોય, તેવે વખતે એનો પિતા શું કરે તો કે એને ખોળામાં ઉઠાવી લે અને પોતે એને ખોળામાં લઈને ચાલે અને ચાલતા ચાલતા અડધો રસ્તો પાર કરાવીને પાછો એને કે બસ હવે આટલું તું ચાલ. તો જે અઘરો રસ્તો હતો એ પિતાએ પોતે જાતે જ એને ગોદમાં ઉઠાવીને એનું ચાલવાનું પૂર્ણ કરાવ્યું. તેવી રીતે ભગવાન કોઈકને પોતે જ સાધનો ન કરાવી લિફ્ટમાં બેસાડી દે અને લિફ્ટ રૂપી સાધન આપીને સીધો એને 500માં માળે પહોંચાડી દે. પછી ઉતર્યા પછી એને જે 5 ડગલા ચાલવાનું હોય તે જ ચાલવું પડે. એવી રીતે ભગવાન પોતે જ સાધનોને સિદ્ધ કરી અને આપણા પણ એ કોના માટે કરે? કોઈ વ્યક્તિ જેને પોતાના બાળક માનતો અથવા પોતાના માનતો હોય, એમ ભગવાન પોતાનાઓ માટે જ સાધનોની સિદ્ધિ કરે છે. ઠીક છે, સમજમાં આવી ગયું? ક્લેરિટી થઈ ને? તો આપણે સાધન પ્રકરણના હવે આ શ્લોકનું ઉચ્ચારણ કરીએ અને નામોને સમજવાની કોશિશ કરીએ. આપણે આખો શ્લોક સમજશું, પછી એની નામોના હિસાબે લીલાઓને અલગ અલગ શનિ શનિ ધીરે ધીરે જોશું. આમ પણ અમારા સંસ્કૃતમાં એક શ્લોક છે, શનૈ કંથા શનૈ પંથા શનૈ પર્વત મસ્તકે શનૈર્વિદ્યા શનૈર્વિત્તમ પંચૈતાની શનૈ શનૈ. આ 5 વસ્તુ હંમેશા જીવનમાં ધીરે ધીરે જ આવે અને જે લોકો આ 5 વસ્તુને રાતોરાત પેદા કરવા માંગે એ રાતોરાત ભોંય ભેગો થાય. કઈ 5 વસ્તુ? શનૈ કંથા, ગોદડી હંમેશા એક ટાંકામાં ના સિવાય. શનૈ શનૈ, ધીરે ધીરે ટાંકા લેવા પડે ગોદડીના, નહીં તો કાં તો એની ચાદર ફાટી જાય, કાં તો ટાંકા બગડી જાય, કાં તો રૂ ભેગું થઈ જાય અને કાં તો ગોદડી ના સિવાય. શનૈ કંથા શનૈ પંથા, જીવનનો કોઈ પણ રસ્તો એ ધીરે ધીરે, અમારા ગુરુજીનો એક સ્વભાવ હતો કે પોતાની એક ફિક્સ સ્પીડ અને ફિક્સ ગતિથી જ ચાલતા. અમારા ઘણા લોકો જે બહુ ફાસ્ટ ચાલનારાઓ હોય કે આ શું ચાલો છો, થોડું જરા થોડું સ્પીડમાં ચાલો, એનર્જી બળે, થોડી કેલરી બંધ થાય. અમારા ગુરુજી કે જેટલી બળવી હશે એટલી બળશે, નહીં બળવી હોય ચૂલામ જાય, હું મારી આ સ્પીડથી જ ચાલીશ. તો આપણે એક સ્પીડથી એક ગતિ આપણે જીવનમાં ધીરી આપણી મેન્ટેન કરીએ ને, એટલે કે ને કે કાચબાની ગતિએ ચાલો, બહુ સસલાની ગતિએ ચાલવાથી કઈ બહુ જીતી જવાય એવું બનતું નથી. વાર્તાઓ આપણને પ્રમાણ આપે છે. અસ્તુ. શનૈ પંથા શનૈ પર્વત મસ્તકે. પર્વત મસ્તક એટલે દુનિયામાં જીવનના કોઈ પણ શિખર પર, ટોચ પર ચડવું હોય, ધીરે ધીરે ચડાય. પછી કોઈ એક સામટા 100ની સ્પીડે ચાલે અને પછી એવું થાય કે એના ટાંટિયા કામ આપતા બંધ થઈ જાય. કેમ? તો કે નસ ફાટી ગઈ. એવો ધંધો જ નહીં કરવો. એટલે શનૈ પર્વત મસ્તકે, જીવનમાં પણ કોઈ શિખર પર જવા માટે ધીરે ધીરે જાઓ. રાતોરાત મારે પ્રસિદ્ધિ જોઈએ, રાતોરાત પૈસો જોઈએ, રાતોરાત પબ્લિસિટી જોઈએ, રાતોરાત સત્તા જોઈએ, આવું જે લોકો ચાહતા હોય ને એ લોકો પછી રાતોરાત કયા ખાડામાં જતા રહે ને એમને લોકો ઓળખે નહીં. કેમ કે જેટલું જલ્દી આવે ને એટલું જ જલ્દી જાય. કોઈ વસ્તુ કોઈની જોડે પરમેનન્ટ ટકી નથી. લક્ષ્મી પણ પરમેનન્ટ ભગવાનના શ્રી ચરણારવિંદ સિવાય ક્યાંય ટકી નથી. ઉતાવળે જે આંબા, હવે આંબાની સિઝન આવી ગઈ, હવે જે આંબાઓ ઉતાવળે આંબા, પેલા કયો પાવડર નાખવામાં આવે છે, પાવડર કેમિકલ થી પકવવામાં આવે, જલ્દી પાકીએ જાય, પણ તમે પછી 2 દિવસ રાખો તો સડીએ જલ્દી જાય. તો જે જેટલું જલ્દી પકવવું એની ગતિ હોય તે કરવું. શનૈ કંથા શનૈ પંથા શનૈ પર્વત મસ્તકે શનૈર વિદ્યા. રાતોરાત તમે વિદ્વાન ના થઈ જાઓ, કઈ જાદુ નથી. પણ એનો અર્થ એમ છે, શનૈ શનૈ એટલે ધીરે ધીરે પણ ચાલતા રહેવું, એટલે નિત્ય ભણતા રહેવું. આજના બાળકો શું કરે? વેકેશન આવ્યું એટલે ઓહો, દહીંનો ઘોડો રમતો જમતો ખાતો પીતો છૂટતો, એટલે પછી એને શું ભણ્યો તો એ ભૂલી જાય ને આગળ શું ભણવાનું એની સાથે એનો સંબંધ જોડાય નહીં. એ ધંધો જ નહીં. નિત્ય, ભલે થોડું ભણો પણ નિત્ય ભણતા રહો.
ગ્રંથોની સાથેનું જોડાણ રાખો તો ધીરે ધીરે વિદ્યાવાન થઈ જશો. અને શનૈર વિત્તમ, ટીપે ટીપે સરોવર ભરાય. પંચૈતાની, શનૈ શનૈ, આ 5 વસ્તુ ધીરે ધીરે આવે તો લાઈફ ટાઈમ ટકે, એવું કે છે શાસ્ત્રકાર. ચાલો હવે આપણે આ શનિવારના દિવસે સાધન પ્રકરણના શ્લોકને જોઈએ. કલિંદ જાકુલ દુકુલહારી કુમારિકા કામ કલાવિતારી વૃંદાવને ગોધન વૃંદચારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. યાદ રાખજો, આ 5મો શ્લોક સાધન પ્રકરણનો છે. ભગવાન આની અંદર પોતે જ પોતાના નિજજનોનું અવિદ્યા નિવૃત્તિનું સાધન અને વિદ્યાના પર્વ પ્રગટ કરે છે. સમજી લેજો. તો અવિદ્યાની નિવૃત્તિ ત્યારે થાય જ્યારે વિદ્યાની પ્રાપ્તિ થાય, હે ને? અને વિદ્યાની પ્રાપ્તિ માટે વિદ્યાના 5 પર્વ છે. વૈરાગ્ય, સાંખ્ય, યોગૌચ, તપો, ભક્તિશ્ચ કેશવે, આ 5 વિદ્યાના પર્વ છે. અને અવિદ્યાના પણ 5 પર્વ છે, જે 5 દેહાધ્યાસ છે. તો હવે કે છે કલિંદજા કુલ દુકુલહારી. કલિંદજા એટલે શ્રી યમુનાજી. યમુનાજીના કુલ દુકુલહારી. યમુનાજીના કુલ એટલે કિનારા ઉપર. દુકુલનો અર્થ થાય છે વસ્ત્રો, અને હારી એટલે હરણ કરનારા. આ ભગવાન છે. હવે આપણને એમ થાય વળી આમાં વળી ભગવાને શું લીલા કરી? વસ્ત્ર ચોરી ગયા, ચીરહરણ લીલાની વાત હશે કદાચ, પણ ના. અહીંયા પ્રિયજનો 2 લીલાઓની ચર્ચા છે. 2 લીલાઓની ચર્ચા છે. એક એટલે અહીંયા કોઈ સ્પષ્ટ લીલાનો ઉલ્લેખ કર્યો નથી, એ આગળના નામમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કુમારિકા કામ કલાવિતારી. એ આપણે પછી જોશું. પણ કલિંદજા કુલ દુકુલહારી. હારી એટલે હરણ કરનારા, દુકુલ એટલે વસ્ત્ર, અને દુકુલનો એક બીજો અર્થ પણ થાય. કુલ એટલે સમૂહ. યાદ રાખજો, સંસ્કૃતમાં કુલ એટલે સમૂહ અને દુ એટલે ખરાબ. યાદ રાખજો, જેમ આપણે કહીએ ને એનું નામ દુર્યોધન નહોતું, એનું નામ સુયોધન હતું. કોઈ મા બાપ પોતાના છોકરાનું નામ દુર્યોધન પાડે? પણ આપણે એને દુર્યોધન કહીએ છીએ. કોઈની બુદ્ધિ દુર્બુદ્ધિ હોય, પણ આપણે કોઈકની બુદ્ધિ ખરાબ ચાલતી હોય આપણે શું કહીએ? આ તો દુર્બુદ્ધિ વાળો છે. તો દુ એટલે ખરાબ બુદ્ધિ. બુદ્ધિ તો છે પણ દુ છે. દુ એટલે દુર્બુદ્ધિ, દુષ્ટ, એમ, દુષ્ટતા વાળી. તો કુલ એટલે સમૂહ અને દુ એટલે ખરાબ. તો આપણી બુદ્ધિમાં રહેલા જે કંઈ પણ ખરાબ વિચારો, વિષયો કે અવિદ્યાના પર્વો રહેલા છે, જેનાથી આપણે પ્રભુ પ્રત્યે જે પ્રકારનો પ્રેમ સંપાદન કરવો જોઈએ એ નથી કરી શકતા, એનું હરણ ભગવાન જાતે જ કરે છે. અને ક્યારે? જ્યારે તમને પોતાના માનતા હોય ત્યારે. તમે આખા ગામને સલાહ આપવા જાઓ તો વેલ્યુ રહે ખરી તમારી? ન તમારી સલાહની વેલ્યુ રહે, ને તમારી વેલ્યુ રહે, ને લોકો એમ જ આયો દોઢ ડાયો. એટલે તમે સલાહ પણ આપો તો કોને આપો? કે દીકરા, મને એવું લાગે છે કે તારે આવું કરવું જોઈએ, આપણા દીકરાને કે દીકરીને. કેમ કે આપણને એના માટે લાગણી છે. ગામવાળા ઠેકડી ઉડાડે. ઘણા લોકો અમને આવીને એમ કહે ને કે તમે માનો તો એક વાત કહું. આવું એક જણે કોઈકે કીધું કે તમે માનો તો એક વાત કહું. તો હું કોઈકના ત્યાં બેઠેલો હતો અને એક ભાઈ આવ્યા ને એ અમે જેના ઘરે બેઠા હતા ને એને કીધું તમે માનો તો એક વાત કહું. તો પેલા ભાઈ કે તમારી પત્ની તમારું માને છે? પેલા ભાઈ કે ના. તો કે તમારી પત્નીને મનાવો. અમે શું કરવા માનીએ તમારું? અમને વાત કેવા આવ્યા છો? તો યાર તમારી પત્ની તો દુનિયામાં લોકો તારું તારા છોકરા સાંભળતા નથી, તો અમને શું સંભળાવવા આવ્યો છે? સમજો વાતને. તો
આપણે પોતાનાઓને જ હંમેશા સાચી સલાહ આપતા હોઈએ છીએ અથવા એની જ મદદ કરતા હોઈએ, એને ખોટે રસ્તે જવા દેવા નથી માંગતા માટે. અને એટલે ભગવાનનું અહીંયા નામ જે આવ્યું એ કેવું નામ છે? કલિંદ જાકુલ દુકુલહારી. કલિંદજા એટલે શ્રી યમુનાજી. અને ત્યાં કોઈ લીલાનો ઉલ્લેખ કર્યા વગર ખાલી એટલું જ કહ્યું કે દુકુલહારી. કુલ દુકુલ, કુલ દુકુલ, કુલ એટલે ત્યાં તટ યમુનાજીનો. અને ત્યાં 2 વખત ભગવાને વસ્ત્રોની ચોરી કરી એવું વર્ણન આપણને ટીકાકારોની અંદર અને અષ્ટ સખાઓના પદોની અંદર પ્રાપ્ત થાય છે. પહેલી ભગવાને જ્યાં ચોરી કરી વસ્ત્રોની, જેનું વર્ણન આવે છે પ્રિયજનો, આજે મને લાગે છે કે ઇન્ટરનેટમાં ગડબડી છે. મારો અવાજ આવે છે ક્લિયર? મને એવું લાગે છે કે અહીંયા બધું સ્ટીફ થઈ ગયું છે. અસ્તુ, ઓકે, હશે ઠાકોરજીની ઈચ્છા. એક લીલા ભગવાને ત્યારે કરી કે જ્યારે શ્રી નંદરાયજીએ, જો કે અહીંયા એમ લખ્યું છે કે યદ્યપિ અત્ર દુકુલ હરણ લીલા નાસ્તિ, એટલે નંદરાયજીના પ્રસંગમાં દુકુલ હરણ લીલા નથી, તથાપિ ભગવદીયૈ ગીતાસ્તિ અતઃ ઉલ્લેખિતાસ્તિ. ભગવદીઓએ ગાયું છે એટલે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એમ ટીકાકાર બતાવે છે. તો કઈ જગ્યાએ? કે જ્યારે ગોવર્ધન લીલા પછી શ્રી નંદરાયજીએ, તમને બધાને ખ્યાલ હશે કે ગોવર્ધન લીલા થઈ ગઈ અને ત્યાર પછી શ્રી નંદરાયજી પોતે એકાદશીના વ્રતના પારણા કરી, પારણા કરવા માટે એકાદશીના દિવસે નિરાહાર વ્રત રહી અને પારણા કરીને દ્વાદશીના દિવસે જલ સ્નાન કરીને પારણા કરવાના હતા, જેનું વર્ણન ભાગવતજીના 10મા સ્કંદમાં આવે છે. એકાદશ્યામ નિરાહાર સમભ્યર્ચ અજનાર્દનમ સ્નાતુમ નંદસ્તુ કાલિંદ્યામ દ્વાદશ્યામ જલમાવિશત. શ્રી નંદરાયજી જળમાં પ્રવેશ કરી ગયા. હવે જળમાં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે નંદરાયજી પોતાના વસ્ત્રો ઉતારીને જળમાં સ્નાન કરવા પધાર્યા. અને તે વખતે શ્રી નંદરાયજીએ જોયું નહીં કે આ સમય ઉચિત છે કે નહીં, આસુરી વેળા છે કે નહીં, આ સ્નાન કરવાનો ઉત્તમ સમય છે કે નહીં, જેમ કે નિર્વસ્ત્ર અવસ્થામાં સ્નાન કરવું કે નહીં, સ્નાન કરવું તીર્થમાં દ્વાદશી જેવા પર્વના પ્રસંગે તો જલનું પૂજન ઇત્યાદિ કરીને. આ બધું જેમ અત્યારે હમણાં મેં કદાચ વચ્ચે ક્યાંક પ્રસંગ કયો તો મને ખ્યાલ નથી કે હમણાં કુંભ મેળાની અંદર એક દિવસ મારે જવું પડ્યું કોઈ કારણસર. તો મેં એ દ્રશ્ય જોયું ને મને એટલું દુઃખ થયું કે હું ત્યાં ત્રિવેણીના સંગમ પર બેસીને શ્રી યમુના ગંગા સરસ્વતી અને ત્રિવેણીનું સંગમનું પૂજન કરી રહ્યો છું. દૂધ ઇત્યાદિ બ્રાહ્મણો બધા 4-5 ઉભા છે, પૂજન કરાવી રહ્યા છે વેદોના મંત્રોથી. અને એક બ્રાહ્મણ પતિ પત્ની એમના સંતાનો સાથે આવ્યા. હું બ્રાહ્મણ પતિ પત્ની એટલે કહું છું કેમ કે બ્રાહ્મણ હતા, જનોઈ શિખા બધું લઈ અને એમની વાતોથી એ બોલ્યા પણ કે મંદિર આમ છે તેમ છે, એટલે મને ધ્યાન આવ્યું કે બ્રાહ્મણ પતિ પત્ની છે. અને એ લોકો જળમાં ઉતર્યા અને જળમાં ઉતરીને મંજન કરવા લાગ્યા અને કુલ્લા કરવા લાગ્યા. અને મંજન અને કુલ્લા તો કર્યા પછી પેલા ભાઈએ કાન પર જનોઈ ચડાવી અને કાન પર જનોઈ ચડાવી એમના પત્નીએ પૂછ્યું શું કરો છો? તો કે હલકો થાઉં છું. અને મને અત્યંત દુઃખ થયું કે શું તમારા મનમાં ત્રિવેણી સંગમ ગંગાજલ કે યમુના જલ કે સરસ્વતીના જલનો કે કુંભ પર્વ જેવા પર્વનો કે કોઈ પણ વિષયનો આ ભાવ છે? આ મંજન કરવાની જગ્યા છે, આ લઘુશંકા કરવાની જગ્યા છે. તો યાદ રાખજો, જેમ કોઈ પણ તીર્થ સ્નાન પર્વ સ્નાન કરવું હોય તો એના નિયમો હોય. તો નંદ બાબાએ નિયમો જોયા નહીં, અને એ જોયા નહીં, એ નહીં જોયાની પાછળનું કારણ ભગવાનની ઈચ્છા. યાદ રાખજો, એ હું આગળ બતાવીશ. કેમ કે કુમારિકા કામ કલા વિતારીમાં પણ ભગવાન પોતાની ઈચ્છાનું વર્ણન કરે છે.
એટલે ભગવાનની ઈચ્છાના કારણે આવું થયું. કેમ કે ભગવાન હવે નંદ બાબાની અંદર રહેલા અજ્ઞાનને દૂર કરી. કેમ કે જયારે ભગવાને ગોવર્ધન ધારણ કર્યો ત્યારે એને બધા ગોવાળિયાઓએ લાકડીનો ટેકો કર્યો હતો, એમ સમજીને કે અરે કનૈયો ઉઠાવે તો અમે ના ઉઠાવી શકીએ, અમે ઉઠાવી શકીએ, એવો ભાવ એમના મનમાં આવ્યો. ત્યારે ભગવાને ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી ગોકુલનાથ બન્યા અને ગોવર્ધન ધારણ કરીને બતાવ્યું કે તમારા ચારે ચાર પુરુષાર્થો હું સિદ્ધ કરી રહ્યો છું. અને એમની લાકડીઓ તોડાવી દીધી. પણ તે વખતે પણ નંદ બાબા ને યશોદામાં તો એવો જ ભાવ હતો. અને એટલે જ તો આપણે ત્યાં આવે છે ને કે નખ પર ગિરિવરલી નો ધાર કનૈયા મેરો બારો, યો કહે જશોદા મૈયા નેક જોર લગાઓ મેરે ભૈયા, गिरिवर में भार अपार कन्हैया मेरो बारो, है मेरे लाला की नरम कलैया कहीं मुरक ने जाए मेरे भैया. એમ યશોદાજી કહે છે કે મારા લાલાની નરમ કલઈ છે, ક્યાંક તૂટી જશે, તમે બધા લાકડી લગાવો, મારો લાલો એકલો એકલો ભાર કેમ ઉઠાવે. એટલે આ બધાને એવું લાગે કે હાવ ત્યારે ભગવાન બતાવે છે કેમ તો કે નંદ બાબાને ગર્ગાચાર્યજીના વચન યાદ હતા કે નારાયણ સમો ગુણૈ, તમારો બાળક એ નારાયણ સમાન ગુણવાળો હોવાથી એને સાચવજો. એટલે નારાયણ સમાન ગુણ એને આજે પ્રગટ કર્યા. પણ જો નારાયણ સમાન ગુણ વિચારે ને તો પણ પુરુષોત્તમત્વની સિદ્ધિ ન થાય. યાદ રાખજો, પુરુષોત્તમત્વની સિદ્ધિ તો ત્યારે જ થાય જેમ કે અમારા ગુરુવર્ય જયારે દશમ સ્કંદ ભણાવતા ત્યારે ભણાવતા તતો જગન મંગલમચ્યુતાંશમ સમાહિતમ શૂરસુતેન દેવી. આ દશમ સ્કંદના જન્મ પ્રકરણના શ્લોકો છે. અને એમાં એવું આવે છે કે તતો જગન મંગલમ અચ્યુતાંશ. તો જે લોકો, યાદ રાખજો હો, જે લોકો પ્રભુના પૂર્ણ પુરુષોત્તમત્વને નથી જાણી શક્યા તે લોકો એવો અર્થ કરે છે કે અચ્યુતના અંશ એટલે ભગવાન વિષ્ણુના અવતાર એવા કૃષ્ણ પ્રગટ થયા. યાદ રાખજો. પણ અમારા પૂજ્ય ગુરુવર્ય બતાવતા કે અહીંયા બહુપ્રીહી સમાસ છે. કઈ રીતે? તો કે અચ્યુતસ્ય અંશ અચ્યુતાંશ નહીં, પણ અચ્યુત યસ્ય અંશ પ્રગટીભૂય લીલામ કરોતિ. સમજો વાતને. અચ્યુતનો અંશ ભગવાનનો પ્રગટ થયો નથી. દુનિયામાં જેટલા અચ્યુત છે એ બધા જેના અંશ છે તે અંશી પ્રગટ થયા છે. ક્લિયર થાય છે વાત? એટલે કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ છે. અને એટલે જ શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં લખે છે કે દાસીનામ સર્વરક્ષાર્થમ પ્રાદુર્ભૂતો મમ સ્વામી નિસ્સાધન ફલાત્માયમ પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે. શ્રીમદ ગોકુલમાં આવા પ્રભુ પ્રગટ થયા છે. અચ્યુતાંશ નહીં, પણ અચ્યુત જેના અંશ છે. એવી જ રીતે જો નારાયણના સમાન ગુણવાળા, તો નારાયણના સમાન ગુણવાળા તો 24 અવતાર પણ છે. ભગવાન તો અવતારી છે. શ્રી કૃષ્ણે પૂર્ણ પુરુષોત્તમત્વેન વિશ્વના બધા જ અચ્યુત એના અંશ છે એ બતાવવા માટે ભગવાને આ લીલા કરી અને નંદ બાબાને સ્નાન કરવા મોકલ્યા અને એમના વસ્ત્રોની ચોરી કરી. હવે કેવી રીતે કરી, ક્યારે કરી, મને લાગે છે સમય બહુ થઈ ગયો. મેં 8 મિનિટ એક્સ્ટ્રા લઈ લીધી. એટલે આપણે આવતા શનિવારે થોડી તમારી આ તાલાવેલી જાગૃત રહે અને મને યાદ અપાવજો. પાછો હું રહ્યો ભૂલકણો. એટલે આવતા શનિવારે પાછા આ લીલાને આગળ જોશું સાધન પ્રકરણની. અને આપણું ભગવાન સાધન સિદ્ધ કરે, બસ એવી વિનંતી સહિત અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું.